સદગુરુ મહારાજનો જય. રણછળદાસનો જય. બ્રહ્મચારી મસ્ત વૈરાવી જય. સદગુરુ ગોપાલાનંદ મહારાજનો જય. હરે મૃગ જડે આ સંસાર મેં સંસારમાં નર નારેશ સુખ માણે રે ભરતા સુદે મમતા બોધી ધોર ધરેલા ધણી રે સુદે મમતા બોધી ધોર ધરેલા મોહ માયાને ભ્રમણ જળમાં ઊંચાઈ ગયા હર નારે અરે મોહ માયાને ભ્રમણ જળમાં ઊંચાઈ ગયા નર નારી. હરે આનંદ જન્મનો એકટો કરેલો પુણ્ય રહ્યા ભરવારે રે રગ જડયા સંસારમાં નર નારે જા સુખ માણે રે ભરતા સુદે મમતા બોધી ઢોર ધરેલા ધણી રે ભટકતા દેશ દશાના ઓલે અરે ભૂપને માપ એને ભટકતા દેશ દશાના હોજે. અરે પાંચ વિષયનો ભોગે ભમરો વિષયનો ભોગે ભમરો મનવો વિષય મગોદે રે જડયા સંસારમાં નર નારે સુખ માણે રે ભરતા સુદે મમતા બોધી દૂર ધરેલા ધણી રે મૃગ જડયા સંસારમાં નર નારે સુખ માણે રે ભરતા સુદે મમતા બોધી ધોર ધરેલા ધણી રે મૃગ જડયા દયા ધર્મ ને તે નામ જા દિન પ્રતિદિન થયા દો બડા દયા ધર્મ ને નિત્ય નામ જા દિન પ્રતિદિન થયા દો બડા. અરે રાત દિવસ જમે ના બેસે રાત દિવસ જપે ના બેસે ભૈયા મે હો કરારે જડયા સંસારમાં હર નારે સુખ માણે રે ભરતા સુદે
મમતા બોધી દૂર કરી લાધોણી રે જડયા શૌચારમાં નરનારે તો કચુક માડે રે મમતા છોડે મમતા બોધી દૂર તરે લાતોણે રે પ્રગજડયા શૌચારમાં મારો તારો હાયવલો હૈયેથી ના છોડે અરે મારો ને તારો આય મારો ના આય નાવા છૂટે કહે વૈરાગે આશા તૃષ્ણામાં વૈરાગે આશા તૃષ્ણામાં ઓમ દયા છોટે રે જડયા સંસારમાં નર નારે શાસુખ માણે રે મરતા સોદે મમતા બોધી દૂર ધરેલા તાણી રે પ્રગજડયા શૌચારમાં નરનારે તો સુખ માણે રે મરતા શોધે મમતા બોધી દૂર કરેલા તાણે રે પ્રગજડયા શૌચારમાં મારું અને તારું આ બે જો વચ્ચે નીકળી જાય ને તો ત્રીજું પદને ઓળખવામાં આટલી વાર લાગે. એક આ શરીર મારું એ એક ગર્વ જ છે. તો મારું આપણે સારું તો સુધી કહે લખન આપણે બગડતા શું કરીએ લેખો પછી પ્રાર્થના ક્યાં કરીએ જેને માનતા હોય બોલો ગુરુને માનતા ગુરુને પ્રાર્થના કરે પછી ગોખલા વાળા હોય ગોખલાને પ્રાર્થના કરે ગોખલા વાળા હશે જ નહીં ના હોય એવું બને કે બધી ઉતરાયણ પર સાપેટો ચડે એવું માનવું નહીં ભાઈ ફોદાવા મમ ગોટાય તો એને પ્રાર્થના કરે દેવો વાળા દેવોને પ્રાર્થના કારણ આ શરીર જ્યારે કયું ના કરે આપણા કયાથી બહાર જ્યારે જાય ને અત્યાર સુધી એને આપણું કચ્છ કે ભાઈ ધાર્યું કે શરીરે કર્યું પણ એ જ શરીર બગડે ને દગો દે ને તારે તમે જુઓ કે તમને આટલો આ સંસાર મેં કોઈ હવાદ રહેશે પણ એ છેલ્લે હું રોણ્યા પછી ડાપણ ચાકો અત્યારે ના આવું અત્યારે તો રમફાસ જાય 108 જાય એવું ઉભાઈ ના રે જેમ પછી મેં કહો તો શું કે એ તો જાવ ને જયા ફરી હું જઈશ 14 આવવાની છે તો ફરી 14 ના રહ્યો ચમ તને ગેરંટી છે કે રહીશ એવું લાય ચાલ 50 ના ટેમ્પ ઉપર આવા વાયદા કરાય લોકો અને પછી દુઃખ આવે ને તારે મારે હમણાં લખવી ટકતી નહીં શું કરું મહારાજ એ નહીં ટકવાનું કારણ આ છે તારી જેની દોનત બુરી હોપારી વચ્ચે હોડી નજર રાખે કોડી એની દશા જાણો ભૂંડી મહાપુરુષો બધું કહ્યું જ છે પણ આવા કોઈ દા સ્વાપડું ખોલતા નહીં લે જાય ખરા પણ લે જઈને ચોય પડ્યું હોય કેટલોય ઉપર દડ હોય તમે જુઓ ને અને આપણે જે તક મહારાજ માર્કન સ્વાપડી છે મેં જ માથામાં માર શું કરવાની સ્વાપડી નહીં એ છોપડી નહીં તો સમય મળે તારે સંતો કે છે ભાઈ શબ્દ વાગોલવાથી મહાપુરુષો કે છે એનો મરમ જડશે શબ્દે પ્રકાશ છે તમે જુઓ અહીંયા કહ્યું ભાઈ દયા ધર્મ નીતિ ના સમજ્યા દિન પ્રતિદિન થયા દોબરા रात दिवस जंपी ना बेसे खैया में हो उकरो मृगजड़ा संसार में नर नारी शाशुक मान दया એટલે આપણા દયાનો ભાગ હોવો જોઈએ તો દયા ધર્મ તુલસીદાસે કહ્યું
कि दया धर्म का मूल है पाप मूल अभिमान तुलसी दया न छोड़िए जब लग घट में प्राण કે આ ધર્મનું મૂળ પછી આપણે કઈ ધર્મ પારો છું ઓમ પારો છું પારવાનો નહીં ધર્મના આચરણ આ તો લોકો ઊંધું સમજ્યા છે હું આટલી પુણ્યમાં હું ભરવાઉં છું હું આટલી પુણ્યમાં ગયો પછી વરહો થયો તારામ જમશ્યા જઈ ફેર ના પડે પછી વરહો 40 વરહો સુધી પુણ્યમાં ભરી પુણ્યમાં ભરવાથી મતલબ છે આપણે બેંક બેલેન્સ ની એ કહે છે ભાઈ પેલી ચોપડી કે છે કે ભાઈ મશીનમાં નાખે ના આવે તો નહીં જોઈ લેતા જમા જેટલું રહ્યું ને ઉધાર જેટલું રહ્યું તરત જોઈ લે લ્યો અને આવો જોતા નહીં પસા વરવા ચોપડી ગાલી કોઈ દાડો આ જીવનની જેટલું બેલેન્સ રહ્યું એટલો ખબર પડે ને તા ઉધાર જેટલું થયું ઉપાડ્યા જેટલા એ બતાવે આ એટીએમ જ છે પણ ઓને જોતો આવડતું કારણ ગુરુ ગમ વિના જ્ઞાન સમજે પણ અનુભવ પડે રહે સંશય જીણા ઊંધી પડેલી કે છે ઉથલે નહીં નાભી આ નાભી ઓમની ફરેલી હોય ને એટલે ઊંધો દેખાય તમને આપણે તમે જો જે સડક પર જતા હોય અને ઉર્ધમુખ કુંડલી કે કોને કહેવાય તો કહે છે કે ભાઈ જે સડક પર જતા હોય તો તમારે ઊંધું પડીને પાછલી સડકે જોવાનું તો તમે જ્યાં આવેલા હોય ને રસ્તો ઊંધો દેખાય તમને એમ લાગે કે આવે રસ્તે આવ્યો તારી કુંડલી ઊંધી થઈ રસ્તો એનો એ જ છે પણ જોજો તમે ઊંધા પડીને આ તો જોવાનું કોઈ ના હોય તો જોજો લખન પાછા કોક અવરું સમજી એટલે અનુભવ કરવાનું ભાઈ ઊંધા પડીને જોઈ લેવાનું પાછળ જે સડકે આવ્યા હોય એ ઊંધો લાગશે તમને જેમ કે પેલી કુંડલી ઊંધમુખી થાય ને એટલે કે છે કે ભાઈ ઊંધો દેખાય આયલો રસ્તો હોય એ ઊંધો દેખાય તમને એમ લાગે કે ના આ રસ્તે નહીં આવ્યો ના ભાઈ તું એ જ રસ્તે આવ્યો છું પણ તારી કુંડલી અમની થઈ ગઈ ને એટલે જયારે ઊર્ધમુખ કુંડલી થાય તારે કે છે કે ભાઈ સંતો કહે છે કે ભાઈ કદાપી કાળ મેર પડે એ જ કુંડલીની છતી કરવાની આ તો પેલી બતાવવાની પણ એવું કે આ કુંડલું ઊંધું થતું થતું નહીં પણ એક અનુભવ કરવો અનુભવ એને કહ્યું છે કે ભાઈ જીવનની અંદર કુંડલી શોને કહેવાય કે તારે તમે ત્યાંથી આ સંકલ્પ કર્યો કે ભાઈ ચલો બાદરન જવું 14 તો એ કુંડલીનું ઉત્થાન સત્ય વિચાર કહેવાય અને એ કુંડલી જો કે છે કે ભાઈ બરાબર જાગૃત હોય અને એ કુંડલી લગ્ની હોય તો અહીં હોરી લાવે પાછા વચ્ચે પાછું જો કહે છે કે ભાઈ નરમ ગરમ વિચાર રહ્યા નહીં તો પાછું પાછી હો પડે હો એવું કશું નહીં હારણ તાવ ફરી જઈશું ક્યાં અહીંયા 14 બંધ થઈ જવા એટલે પાછી એ કુંડલી પાછી પડે પણ ઉત્તમ કુંડલી એને કહેવાય ભલે વરસાદ પડે ગમે એ થાય પણ કુંડલી પાછી પડે એક કુંડલી કહેવાય કુંડલીને જોવાય નહીં મેં કશું નહીં મેં તો આ તો નશો ને હાડ મોસ્તી જ ભરેલું મેં જો એવું બધું અવરા બાલવા મારતા ભાઈ કશું જ છે પણ અનુભવ મહાપુરુષો કે છે અનુભવ જે ઉર્ધમુખ કુંડલી થઈ છે એ જ ઉર્ધમુખ કુંડલી કે છે ભાઈ 3.5 ઓટોની આ સરપણી તો કે છે કે ભાઈ રજો તમો સત્વો ને અડધો કે છે ઓટો દેહા જાય તો એને સરપણી કહે છે મુખાર બિંદ છે એ નાભીમ છે અને પૂછડું છે એનું સહસ્ત્ર તો એ કુંડલીનું ઉત્થાન કે છે કે ભાઈ મૂળાધાર ચક્કરથી એનું ઉત્થાન થાય છે અને ષડ ચક્રનું ભેદન કરીને સહસ્ત્ર વાટે જ્યારે પોકે અને ત્યારે એનું મુખાર બિંદ અહીં આવે છે અને પૂછડું પાછું સહસ્ત્ર એને કુંડલી છતી જાગૃત કુંડલી જેવું વસ્તુ છે નહીં પણ જે દ્રષ્ટિકોણ જ બદલવાનું આ દ્રષ્ટિકોણ બદલાય એટલે કે છે કે ભાઈ આપણને ખ્યાલ આવી જાય કે આ મારી કુંડલીની શક્તિ જે સંસારમાં વિષયોમાં ઇન્દ્રિયોમાં જે આવરણમાં સંકલ્પ વિકલ્પમાં પ્રકૃતિમાં જે રમે છે એ જ કુંડલીનું ઉત્થાન કરવાનું આવે છે બીજી કઈ કુંડલી હોતી નથી પણ એ કુંડલીની જો શક્તિ જાગૃત થઈ જાય અને એનો વજાશ થઈ જાય તો મહાપુરુષો એમ કે છે કે ભાઈ એ શક્તિ જેવી તેવી
આધ્યાત્મિક જ્ઞાનની શક્તિ એવી છે કે ભાઈ અગમ નિગમની અમે ખબર પડે. ભૂત ભવિષ્ય વર્તમાન ત્રણ કાળનું પણ એની અંદર જ્ઞાન ખુલી જાય છે. સહદેવે કહે છે ભાઈ ત્રણ કાળનું જાણતા હતા પણ કોઈને કહેતા કેમ નથી? કારણ કે એમને પૂછે તારે જ કહેતા. તો પાંડુ રાજાનું કહે છે કે ભાઈ આ જ્ઞાન, અને પાંડુનું કહે છે કે ભાઈ હૃદય ઊંજ્યું અને કહે છે જ્ઞાન થયું. આપણને લાગે એવું કાળજો હું કે જ્ઞાન થાય તા કૃષ્ણ ભગવાન મરી જતી દાંત બધા નતા. આ તો ગપ્પો હૃદય ઊંચીને જ્ઞાન થાય તો આ સંતો ભારતમાં જેટલા ગયા લેમતા તે વખત પેલા નહીં હોય બધા કોઈ ઊંચું જ નહીં હોય. પણ ગગન ગોરા એવા એવા નાચ્યા છે ને તે લોકોને અટવાઈ નાખ્યા છે. શું કાકનું પ્યાંચ કર્યું છે શું? બાકી એવું હોય. હૃદય ઊંચ્યું એટલે એના કોઠામાં જે વિદ્યા હતી એ સહદેવ જોશી કે છે ભાઈ ઉતારીને એ એમને કે છે ભાઈ એ રાહે ચાલ્યા. આજે આપણા સંતોનું જ્ઞાન એવું છે. જો આપણે આચરણ કરીએ, આપણે અભ્યાસ કરીએ તો આપણને થાય. સંતો કઈ લે નહીં જાય એનું જ મેલ્યું છે. પણ જેવું જેનું પુરુષાર્થ અને જેવી જેની મહેનત, જેનો પુરુષાર્થ ભારે માલિકની મોજો માણે, પોતે ધરે ને બીજાને તારે, ફકીરો હો તો એસા હો. કાયાની કિંમત કે છે કે ભાઈ જેને નથી ફકીરો હો તો એસા હો. કાયાની કોઈ પરવા નહીં કરે. સંતોએ કાયાની પરવા નહીં કરી. ત્યારે જે પરમપદને પામ્યો ત્યારે જગત બધું નમે છે, જગત એમને પૂજે છે. બાકી મહાપુરુષો સંતો કે છે કે ભાઈ આટલી આટલી ભારતની અંદર મોટી મોટી હસ્તીઓ છે કે એનો કોઈ ગોળો ગાતું કેમ નથી. પણ સંતોએ આજે કરી બતાવ્યું છે. સંતોએ આજે જીવનની અંદર કહ્યું છે કે ભાઈ પોતે દુઃખ વેઠી હોમાને સુખ આપ્યું છે. એ પર ઉપકારી બન્યા છે. પર કાયા પ્રવેશ હોમા નામ કરી છે એટલે એ પૂજાય છે. બાકી જીવનમાં કઈ ઓછા મર્યા પૃથ્વી પર? જેટલાય મરી ગયા છે જેટલાય આવે નવા. લ્યો વિચાર કરો કે આ બધી નમનાઓ રે એવું લાગે છે? ના રે. દાદા ભક્તન શુરા સતીથી મહાપુરુષો કે છે આ હિન્દુસ્તાન શોભે. એટલે કહ્યું જનની જણ તો કે છે ત્રણ જણ. દાતામાં કે છે જણ, કો તો ભક્ત જણ, કો તો શુરવીર. આ ત્રણ કરશે કશું. આ વચલા વરવાળા જે આ મોબાઈલ લઈને બેસી રહે ને આ 2 વાગ્યા સુધી કહેડ કહેડ કરે એ શું કરે કહો? પણ જે ભક્ત છે ભક્તનું નામ રહેશે. ગમે તે રીતે ગમે તે પ્રકારે ભક્તનું નામ રહે. તમે જો અત્યારે ઘણા ફર્યા હોય છે કે ભાઈ ફલાણા ભગત રહેતા હતા એ ફરી ભગતના નામથી આખા ફર્યા ઓળખાય. બાકી એ ફર્યા એકલા જ રહેતા કેટલાય રહેતા પણ નામ પેલાનું ચમ પડ્યું કે એને ગુણ ગાવા જેવા હતા. પેલી બધી રકમો હતી ને ઉબેટો હતી એટલે એમનો કોઈ ગોણો ગાય. ખાલી ભક્ત થાય ને તોય નામ રહી લો. પણ કશું ના થાય તમે જુઓ તો કહે છે કે ભાઈ એનું નામ ના રહે. બાકી પી નહીં મરી ગયા, નહીં મરી ગયા. તમે જો દારૂડિયા દારૂમાં જ મરી જાય. એ કોઈનું મોને નહીં, કોઈનું હોંભરે. શું? કારણ કે એમને એમે હવાદ પડ્યો હોય. તો એ છોકરાનો ના થાય, બહેરાનો ના થાય, ભાઈનો ના, કોઈનો નહીં. એને આટલું પીવાનું મળે કે ઘરમાં ગમે એવું હોય તો વેચ્યા આવે. લોકો લાકડા વેચ્યા આવે, ઘરમાં વાહણ વેચ્યા આવે, ઘર બંગા ઉડાડી મેળ ઘર. અને હોય હાચો પણ કે દારૂડિયો પણ છો ને બધા દારૂડિયો કે પણ એવો હોય હાચો. ઘરનું કહી દે, અગવાનું કહી દે, એનું હો કહી દે, એનું છૂપું રાખે નહીં. આમ કે દારૂડિયો પણ એ ચોખ્ખો હોય. પણ વ્યસન એને એવું ચડ્યું હોય ને એટલે એક મહાત્મા હતા તે એમની આગળ કે છે ભાઈ જતો એમની આગળ જો તો મરબડિયો ખૂબ વધારે પીવાઈ ગયું છે. તે ભોન ના રે તો અરબડિયો ખાતો 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 જાય તો પેલા રસ્તા કાચા ખાડા ખાધરા વાળા કે છે રસ્તા. તે પેલા મહારાજ કે છે લાઈન થોડુંક શીખવામણ તો આલું કે છે. તે પેલા ને કે છે કે ભાઈ તારું નામ તો જાણતો નહીં પણ કે છે દરેક હમો સીધો હેડ અને કે છે આ કઈ ખાડા બાળા પડું વાગે લુગડો કે છે મેલો થાય તો કે છે તો પેલા પાછું વળીને જોયું શું મહારાજ બોલ્યા કે હું એવું કહું છું કે આ તું હમો હેડ તો ખાડા બાળામાં ના પડું.
મહારાજ હું પડું વાંધો નહીં, પણ તમે ના પડો એ સારો. તકા જેમ તકા હું પડીશ તો વાંધો નહીં, મારા ઘરનો દુઃખી થશે, પણ તમે પડીશો ને તો બાપા ચેટલાનું આખો લાગ. મહારાજને ત્રીજું ચોથું લોસન ખુલી ગયું, ત્રણ તો ખુલ્યો હતો, ચોથું ખુલી ગયું. મારો વાત સાચી હોય છે, દારૂડિયો પણ હારો માથા ભારે છે. આ 52ની બાય ના આવે હો, 52ની મય કે છે આ જગત આવે, અને કે છે ભાઈ એક સંતો 52ની બહાર રહે અને એક જોંગડ રહે. તમે જોંગડ ને કે છે ખાઈ પીને ભૂરિયા જેવો થઈને પડ્યો, તમે શીખવામણ આલો ને તો તમારું કશું અસર કરે, આરવું થાય, પ્રમાદી થાય, પણ એનામ ચેતના આવે નહીં. તા એવો તમારે જો મસ્ત ફરતો તા એને કશું થાય નહીં. ગમે એવું કોંકરા ખાય તો બન, અને પેલો સ્યાજ જો ખાટું ખારું ખાય ને હોજે દવાખાને, પેલાને કશું ના થાય. તા વિચારોમાં જેટલી એ પેલો વિચારો કશાય કરે જ થાય ને બનતું હોય થાય, પણ ખાવામાં પાછું પડવું. અને એવું જ જીવન જીવવું જોઈએ. હો સંસાર में जो डर गया वो मर गया. જે ડરીને જીવે ને એમનું કોમ છે નહીં. આમ આમ સાથી કાઢીને જીવન. હો આ તો કોઈ નાનું ટેણિયું મોદું થયું મોટું ના હોય તો એ બરાપા કરે, એમાં છોકરો મોદો થઈ ગયો ના કરે રહેશે કે નહીં રે, એટલે ભલે નહીં બીજો બુડિયા જેવો નહીં. એ ખાતું શું રડો લોકોને હમુરગોય નહીં. પથરા જેટલા દેવો, પથરા એટલા દેવો કર્યા તોય વસ્તી નહીં થતી. તાઓને 2-4 તોય ધરાતો નહીં. લ્યો એકની પાછળ રડે, અને તે એનું રડવાનું કોમમાં આવતું હોય સારું, પણ એ કશું કોમમાં આવે. એટલે કહ્યું મોવા મોવાને શું રૂવો નથી રોનારો રહેનાર, જન્મ્યો એ બધો મરવાનો જશે એની હોવ જણનાર. આ જેને જન્મ આલ્યો એ રહેવાની નહીં. તા પછી શું આપણે કોના રોદરા રડવાના લ્યો કો. અરે ઘણા તમે તો ખબર જોવા જાઓ તો તમને એ તમે ના એ પહોંચ્યા હોય ત્યાં પેલો જેવો રડવાનું ચાલુ કરી દે. અમારે નહીં રહેવાતું આમથી પેલો ખબર જોનારો એ પાછો જ પડી જાય. હા મરદાલની ખબર જોવા ના હોય. પણ એ બીમાર કોને કહેવાય? બીમાર ભલે થાય, શરીર થાય છે, પણ એનો મયવાળો બીમાર છે, બોલવા વાળો જે છે એ બીમાર છે. આવો બેહો, ખુરશી લાવો, ગોદડી લાવો, ઓમ લાવો, ચા મેલો, ઓમ. તો પેલા નહીં એમ લાગે કે ના કાલ ના ખાશો ફેરશે એવું. પછી રડવાનું ચાલુ કરે ને તો પેલો 3 દાડા આવતો હોય ને તો પછી મહિના આવે. આ તો પણ ઢીલા પાડી એવું દુઃખ થાય. અરે શરીરમાં દુઃખ હોય પણ ભાઈ બોલવા વાળાને દુઃખ છે, બોલે એવું તે જેને કશું રહ્યું જ ના હોય એવું રડે. લ્યો ઘણા એવા હિંમત હારી જાય. હિંમત નહીં હારવાની, હિંમત એ મરદા તો મદદ એ ભાઈ સ્વન થતું રહેવું, આધાર થતું રહેવું હોય સ્વન. પણ આનંદથી જ્યાં હોય તા તો રોદરા પાડી કરશિક ને હાકા નાચી જાય. ત્યાં બીજા અવતાર મેં ભૂંડ જ થાય. એ પછી ખોડક ગોડવાનું ચાલુ કરે, પછી જીસીબીન પેટ તા આગળ ગોડવતા એટલે જ શું. બાકી મહાપુરુષો કે છે કે ભાઈ જન્મવું ને મરવું એ અમે દુઃખ કશું છે, પણ આ વજેલું આપણને ગધા વૈતરું ખરું ને, ગધા વૈતરું એવું મહિના કોણ ક્યાં છે ને કોણ પ્યા છે ને એવું બેસી ગયું ને. એ એક જણો ગયો શહેરમાં તો પેલી જીનની ફેક્ટરી જો, જીનની ફેક્ટરી તે ખટારા લાઈન નાખેલા, નાખું તમારે જીનનું મેદાન જેટલું હતું એટલું બધા એમાં કપા ઢગલા પડેલા, તે ડુંગર જેવા. તે હવે પહેલી જ વાર ગઈ તો કે ઓહો આટલું બધું કોણ છે, કોણ પે છે, અને શું આ લોકો કઈ પહેરી ગયું ગામમાં આવ્યો ના થાય કે ઓહો જેટલું બધું ઓહો ત્યારે પેચે, ત્યારે કે છે હરખું કરશે. તો કે શું તારે શું જેટલું ઢગલો આવીને પડ્યા છે, ખટારા આવીને પડ્યા છે કે તે જેન તે ગામમાં જાય તો કે આ તો ગળ્યો થઈ ગયો, ખસી ગયું, કશું મરી ગયું જેન ફેક્ટરી કે એ લોકો પેલા વ્યાયામમાં કરી દીધો. લ્યો અત્યારે વ્યાયામ ગાલતો વાર નહીં, જો ચોરા ચકલામાં પગ પડ્યો અને પેલો જો મોદો થઈ ગયો હોય તો તરત કે પેન્ટ જોતો તા કહે હો એટલે તોહિદ આવ્યો. આ કશું હોય નહીં. લ્યો તોય આવ્યો.
તપુઆ કન જાય તપુઓ શું કરે આમ નારિયેળ ને લ્યાબોન આમથી આમ કરે ને આટન કારણ કરે દોડા મોડા જોઈ અને કે છે ભાઈ ચોરે સકલે મેલ્યા તા કે તું રહ્યું તા કહ્યું તા આવ્યું શું ગયું શું કશું હોય વ્યામ આ વ્યામ માન્ય તે બધાય આવું કે આ ગોળીઓ થઈ ગયો ગોળીઓ થઈ ગયો પણ એક બુદ્ધિશાળી અમારા મેલભાઈ જેવું મશે ને મેલભાઈ આયા એ મોડા થઈ ગયા હતા આયા તા કે શું થયું અરે શું શહેરમાં જેટલું આ જીનની ફેક્ટરી તો રોજ જેટલું બધું પડ્યું અરે કે છે ચાર પેશન આટલું બધું શું કરશે એમ અરે કે છે એ તો આટલી દડકી દેવતા પડ્યો ને ખાક થઈ ગયું કે કે ખાક થઈ ગયું લ્યો તરત જ હમું થઈ ગયું લખન કોક એવો કારીગર મળ્યો હોય કે હજુ 10 કટારા આવવાનું છે તો વધારે કાઢે ના પણ પેલો જાણતો તો આમાં ખુશ્યું એટલે ઘણા વિચારો ગાલ્યા લે અને ઘણા વિચારો આપણને ઓછા કરે કોક કબેર જો હોય એમ કે ચિંતા ના કરજે થવાનું સ્વ થાય આ બધું છોડી દો ખબર આવી પછી પેલું કે લેમડા વાળું ખેતર ને હમણાં વાળું ખેતર ને એવું બધું યાદ ના કરાવે ત્યાં રોજમાં પહેરી જવાનું વાંદરો પહેરી જવાનું તાક મરવા દો હમી રીતે ત્યાં રોજવાનું વાંદરો લઈને જઈએ ફરી બુઢીઓ થઈને આવશે હા નહીં ઓછો હાચ્યું ન લખણ હારો નહીં પાછો પછી આપણે કહે કે આ તો દોત્યો કરે તો એ આપણા મેનો દાયો હોય એ દોત્યો અમથી નહીં કરતી પણ એની આ ઈચ્છાઓ વાસનાઓ છોડે નહીં એનું એ જ ચક્કર એટલે સંતોષ્યું કે ઘટમાર ચક્કર એટલે એને ખબર જોવા જાવ તો એમ એટલી જ ખબર કાઢવાની કે ભાઈ બધા એમથી તમે આ ઘરમાંથી છે છોકરામાંથી છે ખેતરોમાંથી બધા એમથી વિચાર ઉઠાઈ લો અને એ બધી ઈચ્છાઓ છોડી દો અને પરમાત્માનું ખાલી સ્મરણ કરો અને સ્મરણ કરતા કરતા તમે જો થતા રહેશો ને ભાઈ તમારી મુક્તિ છે ને ભાર એનો ભાર એને જ રાખવાનો લેન જવાનું કહ્યું નહીં કેમ કે લેન આયા નહીં લેન જવાનું છે નહીં સંતો એ જ કહે છે કે ભાઈ આ શું કામ બધી લોડીઓ કૂટો છો અહીં છે એ જ રહેવા દો મારો હામી રીતે મળો જીવવાનું ગમે એવું લોડમાં જીવે એનો વાંધો નહીં પણ સંતો કે છે કે ભાઈ અડધા અક્ષરે અજામેલ તાર્યો હોય એ પાપી હતો કાટકી હતો તો તમે જુઓ કે ભાઈ અજામેલ તરી ખાલી નારાયણ શબ્દ પડ્યો તો નારાયણ એટલે કે છે કે ભાઈ એને કશું શરીરની અંદર ઈચ્છાઓ રહેવા દીધી લખન એવા નારાયણ જેટલાય કરે છે હર હર મહાદેવ એ જેટલા કરે છે ખમા ખમા પીને જાજી ખમા પાઠે પધારો કશે મારા આલેમ પણ કોઈ આલેમય નહીં આવતા ને જાલેમય આવતા જો અહીંયા આવે કયા આવો ને પણ તો એ રાડ્યો પાડ જ કરે શું વિચાર કરો આમ કે છે એ મારો નકળંગ લીલા ગોળા વાળો નું આમ તે આ લીલું ગધાડ્યું હોય નહીં કોઈ દાડ કાબરું હોય લાલ હોય કોઈ દા લીલો ગોળો જોયો કોઈ દા તો મારા હારા પાછળ પડ્યા છે તે મેલતા જ નહીં એવું દેજો વર્જ્યું છે ને કોને લીલો કહેવાય ને કોને હુકો કહેવાય એની ખબર પડતી અને એમને કહ્યું છે સાચું જ લીલા ગોળા પર જ આશીર્વાદ છે પણ કોઈને એ ઘેડ પડે એવી છે એનામાં 24 કલાક છે તોય એને દેખાય નહીં તોય પેલો લુગડાનો પાછો લે અને જાય તો એનો બાપો પૂછે નહીં વિચાર કરો એક ગ્રંથિ આ ગ્રંથિ લીલો જ છે ઘોડો લીલા ઘોડા ઉપર જીવની અશ્વાર છે સંતો એ જ બતાવે છે સંતો એનું જ ભજન કરાવે છે બીજા કોઈ બાલ્યા દેવો કે ભગવાન પરમાત્માનું કરાવતા નથી સ્વયંનું જ ભજન છે અને સ્વયંની જાગૃતિ છે સ્વજાગૃતિ એને કહેવાય નિજ રૂપનું જ્ઞાન એને કહેવાય સ્વસ્વરૂપનું જ્ઞાન એને જ કહેવાય બાકી જગતની અંદર મહાપુરુષો કે જે ભાઈ આ પ્રતીક છે પ્રતીક એ કોઈ દાળ બોલશે પ્રતીક એ પ્રતીક જ છે શ્રદ્ધાનો વિષય છે આશા તૃષ્ણા થાલવી અને કે છે કે ભાઈ એક આકીન બળા દેવ છે દેવમાં તાકાત નથી આકીનમાં તાકાત છે લોકો આજે એવી બાધાઓ રાખે છે લોકો એવી કે છે ભાઈ ટેકો રાખે છે તો એનો કોમો એમની કન એવી તાકાત નહીં એમની કન શું એક અડહૂત છે કે બે રણુજા વાળા ડાકોર વાળા
આ દ્વારકા વાળા આ એક અડખું જ છે, બાકી દ્વારકા કે રણુજામ કે ડાકોર આ બધા જુદા છે, કશી જુદા છે નહીં. મહાપુરુષો કે છે કે ભાઈ પરમ તત્વ એક જ હોય, કોઈ દાડો 1000 હોતો તો એક છે એટલે એને સત્ય સનાતન બોલાય. બાકી કોઈ દાડો મહાપુરુષો કે છે ભાઈ સત્ય સિવાય ઈશ્વર બીજો કોઈ છે તો સત્ય તમે છો. જો તમે ના હોય તો શું હોય? રણુંજા ના આવે, ડાકોર ના આવે, દ્વારકા ના આવે, કશું ના આવે, કોઈ દેવ દેવીઓ ના આવે, તમે છો બધું આવે. અને તે લોકોની સમજણમાં છે ભાઈ, બાકી કોઈ ઓને લાવ્યું નહીં અને ઓને કોઈ બનાવેલું નહીં. આ તો લોકોએ પંચ તત્વના શરીર વાળા માનવે આ બધી રચના કરી, તો એને મહાપુરુષો કે છે કે ભાઈ ઓળખો, અને એને નહીં ઓળખો તો થોંકાશે. અને જો કે છે ઓળખવા વાળો જો ઓળખાણ પડી જાય તો એને કઈ ભટકવાની જરૂર પડે. સ્વયં સુખ છે, સ્વયંને માલવાનું છે. એક ઊંઘ આવી જાય, હારી ઊંઘ આવી જાય તો કેટલો થાક ઉતરી જાય છે. કે હારી ઊંઘ આવવાથી જો કે છે ભાઈ એક થાક ઉતરી જતો હોય, તો હારી લગ્ની લાગવાથી જો ધ્યાન લાગી જતું હોય તો જન્મો જન્મનો આ પુણ્ય કે છે કે ભાઈ આપણું ઉદય થઈ જાય. પડ્યા રહે દરબારમાં ધક્કા ધણીકા ખાય, કોઈ દિન પવન કી લહેર દરિયા બુંદ. કાયમ કઈ એવું હોતું નહીં, પણ કોઈ વાર એવી લહેર આવી જાય તો તમને કહે છે કે ભાઈ મહાઆનંદની પ્રાપ્તિ થઈ જાય. આનંદ તો છે જ, પણ મહાઆનંદ કે જે વિશાળ આનંદ, જેમાં મેઘની અંદર જેમ કે છે કે ભાઈ મેઘનો જે નાદ હોય છે, અને એ જે કે છે કે ભાઈ જ્યારે પવન પાણી અને વીજળી જ્યારે એક ક્ષમતામાં આવે છે ત્યારે ભડાકો થાય, કડાકો થાય છે. અને એ કડાકો થાય તો કે છે ભાઈ ઉપર જેમ ઓટોમેટિક જે છે એને કોઈ બનાવતું નહીં. ત્યાં વિજ્ઞાનની બુદ્ધિ પણ ચાલતી નથી. વૈજ્ઞાનિક જડ પદાર્થોનું સંશોધન કરે છે, પણ મહાપુરુષો કે છે કે ભાઈ કુદરતી જે રચના છે કઈથી આવે છે, કઈથી ઉદ્ભવે છે, શું થાય છે, એ સંતો આપણને ઘેર બે. સંતો સિવાય કોઈનું મગજ ચાલે એવું છે નહીં. બાકી ડોક્ટરો શું કરે? ડોક્ટરો સર્જન હોય, MBA હોય, પણ એ ખાલી દવા દારૂ કરી શકે, બાકી એના અનુભવ કરી શકે, બાકી બીજું કશું અમલ છે નહીં. સંતો તો બધું કહે છે ભાઈ આ જાગ્રતમાં ચો રહે છે, ઊંઘી જાય તાર ચો રહે છે, યાડે તાર ચો રહે છે. આ સંતો કે શું એવા ડોક્ટર એમ કે ભાઈ તો મોદો મોણો હોય તો એટલું જ કે રિક્ષામાં લાયા, ગાડીમાં લાયા, એટલું જ કે. પણ પેલું અંદર વાળું કોઈ કે સંતો અંદર વાળું હોવું કે સંતો જાણે કે આ જેવું 72,000 નાડી છે, 72,000 નાડીની અંદર સંતો એમ કે છે કે ભાઈ રગે 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 રોગ ભરેલો છે. તો સંતને ખબર પડી કે આને શું રોગ છે. કેમ? સંતની અંદર હર હંમેશને માટે નરક પરખ, નરક પરખ, નરક પરખ, અને જેવો રોગ થયો હોય ને એવું શરીરના લક્ષણ કયા. શું આજે ટીબી થયો હોય તો તમે જો જેના લક્ષણ નહીં કહે ને એ કારો મજ પડી ગયો હોય, કરફા પાડતો હોય, તો કિડનીઓ ગઈ હોય તો ઓજા આવતા હોય. શું એટલે કોકઈ એમને બાયલો મોણા હોય કે ભગત કિડની કલાય તકે જેમ તકે ટોટિયા ખોજાવે એટલે મન દે હું કલાય. આવું બહુ રહેવાના ને, પણ તોય પેલો ઠોચ ઠોચ કરે. હા, મહાપુરુષો કે છે કે ભાઈ મરણ પથારીએ પડ્યા હોય ને તોય મારા બેટા હવાત ખોર, આ લાવજે, પેલું લાવજે, તો આ તારો બાપો જઈશ તો કશું મળશે. સોન મનો જાન હવાત કર્યા હોય. શું ઘણાય નહીં કેતા સ્પેશિયલ બનાવડાવે, અને સ્પેશિયલ બનાવે તો પાછા તો અહીં લાવજે કહીશ. તો કદાચ ભજ્જામાં એ રહી ગયું હોય તો અહીં ભજ્જા મંગાવે, એટલે ભજ્જા બહુ ખાવા નહીં. છેલ્લે વાર આ બધું ન્યા કરે છે. એટલે સંતો ના કહે છે કશાય બહુ પ્રેમ રાખવો, હવા દઈ રાખવો નહીં. સમયે જે મળે ને એ પછી લાગીને ખાઈ લેવો. મય જાય છે ને બહાર તો નહીં જતું રહેતું બસ. પણ હવાદ જો કરવા જઈશું ને તો શરીરને માર જ. પછી ભગવાનનો કે દેવનો કે માતાનો દોષ કાઢવો નહીં. આ માતાએ દેવોએ હોટલો નહીં ખોલી, તે આપણે જઈ જઈને સાચી આવીએ છે ને. પછી ફરિયાદ પેલો અમને કરવાની, ખયાવાનું પેલો. આ ઊંધું નહીં ચાલતું.
એનું હોટલ વાળાને કોઈ દા કહેવાય જ્યાં તેલ હારું વાપરો શું ચમ આવતો ત્યાં ના જવાય યા તો મેલે બે બોચી તારી માં પણ આવો અહીંયા આવો હા એ બોલાવે તો એ તો ફરિયાદ પણ ભગવાનને ફરિયાદ કરશે દેવને ફરિયાદ કરશે ગુરુને હો ફરિયાદ કરે કેમ આમ થયું તો ગુરુને ફરિયાદ કરાય નહીં ગુરુને બે હાથ જોડી અને ત્રીજું માથું નમાય અને છૂટા થઈ જવાના આશીર્વાદ જ લેવાના હોય પછી આ કથની કરવાની હોય નહીં કથની કરે એ જ ખોટું છે આ જગત કથનીમાં જ પડ્યું છે નહીં અમુક જણા કહે મારું કોઈ હોંભળતું નહીં એ હોય એમનું ને એમનું તાર્યું કરે ઘણા પાછા આવાય હોય તો ઘણા વાતોડિયા હોય એ હોય બેઠો હોય ને તો સુધી કોઈનું ઉભા થવા દે બેહો 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 પેલા વાતો એ કંટાળી ગયા હોય ફાડું હોય ને ફાડ ફાડ જ કરતો હોય તો પેલો અમને બેઠા હોય ને તો એને જોર વધારશે પેલો કૂતરો નહીં એક કૂતરું ભરતું હોય અને બીજું બીજા ફરિયાનું આવતું હોય ને ત્યાં છેટું રહીને ભાઈ પણ પાછો એની નાચના બે ચાર આવે ને તો મારું હારું એવું આગળ જતું રહ્યું એને પાણી ચડી જાય પછી પણ એકલું હોય તો સુધી જાય તા ઓને વાતો વાળા નહીં એવું છે ચાર પાંચ જણા વાપરતા હોય તાર પૂરતા હોય ને તારે આવો પાછો આનંદમાં આવી જાય આનંદ આવી જાય ભાઈ પેલા કંટાળે થાય શું કે તમે બેહો ઘેર જાવ જરી પાડું બાડું જોયા પાડું કશું ને જોવાનું આ પાડું અવરું સડી ગયું એવા હોય પાછું તો સંતો મહાપુરુષો નો સદુપદેશ એ જ છે કે આ જગતથી દુનિયાથી સમાજથી ન્યારા બનવું રહેવાનું એની મય પણ મહાપુરુષો એમ કે છે કે જડ કુકડી જન્મે રખે દાદા કરે વાસ ડૂબકી મારીને બહાર નીકળે તારે એની પોખો કોરીને કોર સદગુરુ મહારાજનો જય રણછોડદાસ મહારાજનો જય બ્રહ્મચારી મહારાજનો જય બસ વૈરાગી મહારાજનો જય સદગુરુ ગોપાલાનંદ મહારાજ